લેક્ચરની અંદર આપણે વાત કરી હતી દ્વિચલ સુરેખ સમીકરણમાં કે એકચલ સુરેખ સમીકરણનો ઉકેલ આપણને શું મળે. રેડી. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શું મળે એની ચર્ચા આપણે કરેલી હતી. જે એકવાર આપણે ફરી એકવાર કરી લઈએ કે એકચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ આપણને શું મળે? અનન્ય ઉકેલ મળે. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ આપણને શું મળશે? અનંત ગણ ઉકેલ મળે. આ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી. અને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એની પણ આપણે ચર્ચા કરેલી હતી. હવે જો સ્વાધ્યાય જોઈએ આપણે 4.2 સ્વાધ્યાય, તો એમાં પહેલો દાખલો એ કે નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે. રેડી. પહેલો દાખલો એ કે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે અને શા માટે સાચો એ. હવે એની અંદર આપેલું છે કે y બરાબર 3x 5 ને y બરાબર 3x 5 ને અનન્ય ઉકેલ હોય, માત્ર બે ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય, આમાંથી કયો જવાબ આવશે એનો સાચો. રાઈટ. તો સૌથી પહેલા આપણને જે સમીકરણ આપેલું એ સમીકરણ જુઓ. કયા પ્રકારનું સમીકરણ છે? તો કે y બરાબર 3x 5. તો y બરાબર 3x 5 હોય તો એને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. રેડી. તો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ શું હોય એ આપણે ભણી ગયા કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ હંમેશા તમને શું મળે? અનંત ગણ મળે. તો આનો જવાબ શું થશે? અનંત ગણ ઉકેલ થશે. શા માટે અનંત ઉકેલ થાય? તો કે અહીંયા કને આપણને જે સમીકરણ આપેલું છે એ સમીકરણ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલા માટે. ક્લિયર? ત્યાર પછી એ તમારે ટિક માર્ક કરી લેવાનું. રેડી. હવે આવે બીજો દાખલો કે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ મેળવો. તો આપણે 4 ઉકેલ મેળવવાના છે. આ પ્રકારનો દાખલો આપણે આગળના લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 3 ની અંદર જોયો હતો. રેડી. એ જ પ્રકારનો દાખલો છે. તેની અંદર પહેલો દાખલો છે 2x y 7. આને આપણે શું 4 ભિન્ન ઉકેલ મેળવવાના. ઉકેલ મેળવવા માટે મેં તમને કીધું હતું કે જે નો સહગુણક એટલે કે ચલ x અથવા ચલ y બેમાંથી જેનો સહગુણક નાનો હોય એને આપણે શું કરવાનો? સૂત્રનો કરતા બનાવવાનો, જેથી કરીને ગણતરી શું પડે? સહેલી પડે એટલા માટે. તો અહીંયા તમે જુઓ આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય એમાં x નો સહગુણક શું છે? 2 અને y નો સહગુણક શું છે? 1. તો નાનો સહગુણક કેનો? y નો. તો y ને સૂત્રનો કરતા બનાવી તો આ +2x છે, +2x બરાબરની બીજી બાજુ તો શું થશે? માઈનસ થશે. તો y બરાબર શું મળી જશે આપણને? 7 - 2x. રેડી. હવે શું કરવાનું? x ની અલગ અલગ કિંમત લેતી જવાની એટલે y ની કિંમત મને મળશે. તો આ x ની કિંમત કઈ લેવાની? તો કે આપણે સમાન સહેલું પડે એ કિંમત તમારી લેવાની થાય. રેડી. તો આપણને સહેલું શું પડે? 0 1 2 એ કિંમત લઈ તો સહેલું પડે વધારે. તો લખીએ આપણે કે x બરાબર 0 માટે x બરાબર 0 લઉં તો y બરાબર શું મળે? તો y બરાબર 7 - 2 x ની જગ્યાએ 0. રેડી. એટલે શું થઈ જશે? 7 2 સાથે 0 ગુણાય એટલે 0. 7 માંથી 0 બાદ કરો એટલે શું મળે? 7. આનો મતલબ શું થઈ ગયો? તો કે ઉકેલ તમને શું મળે? તો કે x ની કિંમત શું છે? 0 પહેલા હંમેશા x ની કિંમત લખવાની અને પછી y ની કિંમત શું મળી? 7. આયો ખ્યાલ? એવી રીતે હવે x બરાબર 1 લઈએ આપણે. x બરાબર 1 માટે y બરાબર શું મળે? તો કે 7 - 2 x ની જગ્યાએ એટલે 7 2 1 આ 2 પણ 2 કેવા આવશે? માઈનસ. શા માટે? માઈનસ નિશાની એક વખત એટલા માટે એટલે 2 માઈનસ. હવે અહીંયા શું થશે? બાદબાકી. મોટા પદની નિશાની જ્યારે બે વિરુદ્ધ નિશાની ત્યારે બાદબાકી થાય, મોટા પદની નિશાની આવે. તો 7 - 2 એટલે 5 પણ 5 કેવા આવશે? પ્લસ મોટા પદ જેવા. એટલે ઉકેલ તમને શું મળે? તો કે જો x ની કિંમત હું 1 લઉં તો y ની કિંમત કેટલી મળે? 5. એટલે 1 5. રેડી. હવે શું લઈ લઈએ આપણે? x બરાબર 2 માટે. રેડી. હવે જરૂરી નહીં કે જો અહીંયા x બરાબર 0 માટે લીધું, અહીંયા x બરાબર 1 લીધા, હવે x બરાબર 2 લો. આ તમારે જે કિંમત લેવી હોય એ કિંમત તમે લઈ શકો. આયો ખ્યાલ? આપણને સહેલું પડે એવી કિંમત આપણે લેવાની. તો x બરાબર 2 માટે y બરાબર મને શું મળશે? તો y બરાબર 7 - 2 x ની જગ્યાએ 2 એટલે 7 2 ગુણ્યા 2 એટલે 4 પણ 4 કેવા આવશે? માઈનસ. શા માટે? માઈનસ નિશાની એકવાર એટલા માટે.
રેડી બે વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા પદની નિશાની એટલે કેટલા આવશે +3 તો ઉકેલ તમને શું મળી જશે તો કે ઉકેલ x ની કિંમત કેટલી 2 ત્યારે y ની કિંમત કેટલી 3 એટલે 2 3 રેડી કેટલા ઉકેલ મળ્યા 3 ઉકેલ મળ્યા આપણે કેટલા મેળવવાના 4 જેટલા મેળવવાના કે એટલા ઉકેલ આપણે મેળવવાના થાય આપણે 4 ઉકેલ મેળવવાનું કીધું એટલે અહીં આપણે કેટલા ઉકેલ મેળવવાના 4 ઉકેલ મેળવવાના થશે ક્લિયર તો હવે x બરાબર શું લઈ લે 3 લઈ લે y બરાબર શું મળશે તો કે 7 - 2 x ની જગ્યાએ કેટલા લખવાના 3 આ સમીકરણમાં રેડી તો 7 2 * 3 એટલે 6 6 કેવા આવશે માઈનસ 2 વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા પદની નિશાની એટલે પ્લસ છે તો ઉકેલ તમને શું મળી જશે તો કે ઉકેલ x ની કિંમત 3 ત્યારે y ની કિંમત 1 તો આપણને 4 બિન ઉકેલ મળી ગયા એક ઉકેલ મળ્યો 0 7 બીજો ઉકેલ 1 5 ત્રીજો ઉકેલ 2 3 અને ચોથો ઉકેલ 3 1 રેડી તો આ દરેકને શું કહેવાય ક્રમયુક્ત જોડ કહેવાય તો લખવાનું આમ ક્રમયુક્ત જોડ કઈ કઈ જોડ મળે 0 7 1 5 પછી 2 3 અને 3 1 એ આપેલ સમીકરણના 4 ભિન્ન ઉકેલ છે રેડી આવડેલા આ પ્રકારના દાખલા કમ્પ્લીટ અહીંયા સુધીનું ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું ગણતરીમાં આપણી ભૂલ પડે નહીં બાકી દાખલા તો સહેલા જ છે બધા એક જ રીતના દાખલા આવે અને એક રીતના દાખલો એટલે આપણે દરેક દાખલા આવડે ક્લિયર હવે આના પછીનો દાખલો બીજો દાખલો કે πx પ્લસ y બરાબર 9 રેડી તો અહીંયા જો આના પર ચાર બિન ઉકેલ મેળવવાના અહીંયા x નો સહગુણક પાઈ y નો સહગુણક કેટલો 1 તો y ને સૂત્રનો કરતા બનાવવાનો તો અહીંયા πx બરાબર ની બીજી બાજુ એટલે શું થશે માઈનસ તો y બરાબર શું મને મળી જશે તો કે 9 - πx રેડી હવે શું કરવાનું x ની અલગ અલગ કિંમત લેતી જવાની એક કિંમત આમાં મૂકતા જવાનું તો x બરાબર હું 0 લઉં 0 માટે y બરાબર શું મળશે તો કે 9 - π x ની જગ્યાએ શું લખવાના 0 તો શું થઈ જશે 9 - 0 સાથે π ગુણ્યા એટલે 0 અને 9 માંથી 0 બાદ કરો એટલે કેટલા વધે 9 માટે ઉકેલ શું આવશે તો કે ઉકેલ x ની કિંમત 0 ત્યારે y ની કિંમત કેટલી 9 એટલે 0 9 હવે જો x બરાબર 1 માટે y બરાબર શું મળે તો કે 9 - π આ x ની જગ્યાએ શું લખવાનું 1 એટલે 9 π ગુણ્યા એટલે શું થશે π પણ π કેવા આવશે માઈનસ નિશાની એકવાર લખીએ હવે અહીંયા આપણે π ની કિંમત મૂકવા જવાની જરૂર નહીં આપણે આ રીતે રાખશું તો પણ ચાલશે રેડી તો ઉકેલ શું થઈ જશે તો કે ઉકેલ x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 9 - π રેડી એવી રીતે x બરાબર 2 માટે આ સમીકરણમાં x ની જગ્યાએ 2 મૂકો એટલે શું મળશે આપણને y બરાબર 9 - π x ની જગ્યાએ 2 એટલે 9 π સાથે 2 ગુણ્યા એટલે શું થશે 2 π અને 2 π કેવા આવશે માઈનસ એટલે -2 π તો ઉકેલ શું થઈ ગયો તો કે ઉકેલ x ની કિંમત 2 ત્યારે y ની કિંમત 9 - 2 π રેડી હવે ખ્યાલ હવે એવી રીતે x બરાબર 3 માટે વાત કરી લઈએ y બરાબર 9 - π x ની જગ્યાએ કેટલા લખવાના 3 3 લીધા એટલા માટે તો શું થઈ જશે 9 - 3 ગુણ્યા π એટલે 3 π આ માઈનસ શા માટે આવ્યો તો કે માઈનસ નિશાની એકવાર એટલા માટે તો ઉકેલ x ની કિંમત 3 ત્યારે y ની કિંમત 9 - 3 π થયા કે તો આમાં આપણને ચાર ઉકેલ મળ્યા જો 0 9 1 9 - π ત્યાર પછી 2
9 માઈનસ 2 પાઈ અને 3 9 માઈનસ 3 પાઈ. રેડી? પછી લખી નાખવાનું આ ક્રમયુક્ત જોડ કઈ જોડ તો કે 0 9 ત્યાર પછી 1 9 માઈનસ પાઈ 2 9 માઈનસ 2 પાઈ અને 3 9 માઈનસ 3 પાઈ એ આપેલ સમીકરણના ચાર ભિન્ન ઉકેલ છે. હવે એવું જરૂરી નહીં કે આપણે જે આ ચાર ઉકેલ મેળવ્યા એ જ ચાર ઉકેલ આવે. રેડી? આના સિવાય પણ તમે ઘણા બધા ઉકેલ મેળવી શકો. અહીંયા આપણે x ની કિંમત 0 1 2 3 લીધી. ઘણા કેસો માં માઈનસ માં લેવી -1 -2 -3 -4 તોય ચાલે, પણ એ થોડું ડિફિકલ્ટ થાય ને, તો એવું શા માટે આપણે કરવું જ જોઈએ. રેડી? બાકી આપણને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ શું હોય? અનંત ગણ હોય અને એના આધારે દાખલો આપણે આ રીતે કરી શકાય. ક્લિયર? ત્યાર પછી હવે આવે દાખલા નંબર 3 જે તમારા હોમવર્ક ની અંદર કરી દેવાનો. એ દાખલો છે x 4. રેડી? y ની અલગ અલગ કિંમત દેતા જજો તો એટલે તમને x ની કિંમત મળી જાય. રેડી? ત્યાર પછી હવે આવે દાખલા નંબર 3 અને એ રકમ નીચેનામાંથી કયા બિંદુઓ x 2y 4 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસો. અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે x 2y 4. હવે આના ઉકેલ આપણે નીચે આપેલા છે x અને y ની કિંમત. એક માંથી કયા ઉકેલ એ આપેલ સમીકરણનો ઉકેલ છે એ તમારે કહેવાનું છે. એની અંદર પહેલો દાખલો છે કે 0 2. હવે આ 0 2 એ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ છે કે નહીં એ તમારે ચકાસવાનું. તો એની માટે આપણે શું કરવાનું તો કે જે ઉકેલ આપણને આપેલો હોય 0 અને 2, આ 0 અને 2 એ આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે એમાં x ની જગ્યાએ x ની કિંમત મૂકવાની, y ની જગ્યાએ y ની કિંમત મૂકવાની. આ કિંમત મૂકવા જતાં આપણને જો જવાબ 4 મળી જાય તો આપેલ બિંદુઓ એ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કહેવાય. જો જવાબ 4 ન મળે તો ઉકેલ કહેવાય નહીં. રેડી? એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે x 2y 4. હવે નીચે અમુક કિંમતો આપણને આપેલી છે x અને y ની 0 2 2 0 આ રીતે. રેડી? આમાંના કયા બિંદુએ આપેલ સમીકરણના ઉકેલ છે એ તમારે નક્કી કરવાનું છે. તો આની માટે શું કરવાનું તો કે આપણે 0 2 આપેલા છે તો આમાં શું દર્શાવવાનો મતલબ કે પહેલી કિંમત એને x ની કિંમત કહેવાય તો x 0, બીજી કિંમત એટલે y ની કિંમત એટલે y 2. એટલે x 0 અને y 2 આપેલ દ્વિચલ સુરેખ સમીકરણમાં મૂકવાના. x અને y ની જગ્યાએ આ કિંમત મૂકતા જો જવાબ 4 આવે તો ઉકેલ કહેવાય, નહીંતર ઉકેલ કહેવાય નહીં. રેડી? તો અહીંયા લખવાનું કે x 0 ને y 2 એ આપેલ સમીકરણના મુક્તા. રેડી? x 0 અને y 2 એ આપેલ સમીકરણમાં મુક્તા. હવે આપણે જે સમીકરણ આપ્યું મેં અહીંયા લખેલું નથી પણ અહીંયા જો આપણે રકમમાં અહીંયા આપેલું. રેડી? અહીંયાથી આપણે કિંમત મૂકતા જઈશું. રેડી? તો હવે આમાં શું કરવાનું તો કે x અને y ની કિંમત આપણે મૂકવાની. તો x અને y ની કિંમત કઈ છે? ડાબી બાજુની કિંમત છે તો ડાબા બરાબર લખીએ આપણે. ડાબી બાજુ બરાબર આપણે શું સાબિત કરી દેવાનું? જમણી બાજુ 4 સાબિત કરવાના. રેડી? અથવા તો આમ ન લખો તો પણ ચાલે. ડાયરેક્ટ આ કિંમત મૂકી દો x 2y બરાબર કરી x અને y ની કિંમત મૂકી દો
4 આવે તો ઉકેલ છે, 4 ના આવે તો ઉકેલ છે નહીં. આપણે એ રીતે લખી, બાકી આ ડાબા જબા રીતે લખો તો પણ ચાલે. x - 2y બરાબર આ x - 2y ને x - 2y. હવે આ કિંમત મૂકી, x બરાબર 0 અને y બરાબર 2 આપેલ સમીકરણમાં. x ની જગ્યાએ 0 મૂકો તો અહીંયા શું આવશે? 0 માઈનસ 0 માઈનસ 2, y ની જગ્યાએ કેટલા? 2, તો શું થઈ જશે? 0. 2 ગુણ્યા 2 એટલે 4, પણ 4 કેવા આવશે? -4. રેડી, માઈનસ નિશાની એક વાર એટલે 0 - 4 મતલબ શું થઈ જશે? -4 is not equal to 4. જો આપણે બરાબરની બીજી બાજુ શું જોઈએ? +4 જોઈએ. આપણે જે જવાબ આવી શું આવે? -4. એટલે not equal to 4 એટલે -4 એ 4 છે ને, એટલે કે 4 જવાબ આવતો નથી. એટલે લખવાનું આથી 0 2 એ આપેલ સમીકરણના ઉકેલ 0 2 બિંદુઓ એ આપેલ સમીકરણના ઉકેલ ન થાય. રેડી, જો આ કિંમત મૂકતા આપણને અહીંયા જવાબ 4 મળે તો એના ઉકેલ કહેવાય, પણ જવાબ 4 મળતો નથી એટલે એનો ઉકેલ થશે નહીં. ક્લિયર અહીંયા સુધી? ત્યાર પછી હવે એનો બીજો દાખલો છે 2 0. રેડી, x ની કિંમત 2, y ની કિંમત 0 લેવાની. એ કિંમત પણ આની અંદર મૂકવાની x અને y ની જગ્યાએ. જો જવાબ 4 આવે તો ઉકેલ કહેવાય, નહીંતર ઉકેલ કહેવાય નહીં. ક્લિયર? આ જ રીતે દાખલો કરવાનો. જો અહીંયા આપણે જવાબ 4 આવે તો ઉકેલ છે, નહીંતર ઉકેલ છે નહીં. હવે ત્રીજો દાખલો થોડો કે ડિફિકલ્ટ છે, એટલા માટે આપણે ત્રીજો દાખલો કરાવીએ. તો ત્રીજો દાખલો એ 4 0 આવે. જો કે ત્રીજો દાખલો આવો એવો છે, છતાં પણ આપણે કરાવી દઈએ. ત્રીજો દાખલો 4 0. તો આનો મતલબ શું થઈ ગયો? x બરાબર 4 અને y બરાબર 0 એ આપેલ સમીકરણમાં મૂકતા. રેડી, x ની કિંમત શું થશે? 4. x બરાબર 4 અને y બરાબર 0 એ આપેલ સમીકરણમાં મૂકતા. આપણને જે સમીકરણ આપેલું હોય એમાં આપણે મૂકી દઈએ કે x બરાબર 4 અને y બરાબર 0. તો આપણને જે સમીકરણ આપ્યું એની ડાબી બાજુ આપણે લખી લઈએ. એટલે x - 2y બરાબર આ x ની જગ્યાએ કેટલા? 4, માઈનસ ના માઈનસ, 2 ના 2, y ની જગ્યાએ 0. રેડી, 2 સાથે y ગુણાયો એટલે 2 ગુણ્યા y ની જગ્યાએ 0. આનો મતલબ શું થઈ ગયો? તો કે 4 2 ગુણ્યા 0 એટલે જવાબ શું આવશે? 0 એટલે -0. 4 માંથી 0 બાદ કરો એટલે શું મળે? 4 મળે. હવે 4 જવાબ આપણે જોઈએ. રેડી, એટલે 4 એ શું જમણી બાજુ હતી? ઇક્વલ ટુ જવાબ અહીં આપણે લખી નાખવાનું. આ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો ડાબા બરાબર જબા સાબિત થઈ જાય છે. માટે 4 0 એ આપેલ સમીકરણના શું કહેવાય? ઉકેલ કહેવાય. રેડી, લખવાનું એને આથી 4 0 આથી 4 0 એ આપેલ સમીકરણના ઉકેલ થાય. ક્લિયર? હવે આવડે આપણે તને દાખલા. રેડી, આપણે જે x અને y ની કિંમત આપેલી હોય એ x અને y ની કિંમત આપેલ સમીકરણમાં x અને y ની જગ્યાએ મૂકવાની. x અને y ની જગ્યાએ કિંમત મૂકતા જો જવાબ આપણને 4 મળે તો એનો ઉકેલ કહેવાય, નહીંતર ઉકેલ કહેવાય નહીં. હવે અહીંયા કદાચ રકમ ચેન્જ કરીને 4 ની જગ્યાએ હું 40 પણ કરી શકું. રેડી, તો આપણે દાખલો ગણતા આવડવો જોઈએ. રકમ ચેન્જ થાય, રીત ચેન્જ થાય નહીં. ક્લિયર અહીંયા સુધીનું? આ હતો એનો ત્રીજો દાખલો. ત્રીજો દાખલો. હવે આપણે ચોથો દાખલો અને પાંચમો દાખલો. તો ચોથો દાખલો વર્ગમૂળ વાળો એટલા માટે આપણે કરાવી દઈએ. પાંચમો દાખલો તમારે હોમવર્કમાં કરી લો. હવે જો કે આ પ્રકારના દરેક દાખલા આપણને આવડવા જ જોઈએ. રેડી, આ વર્ગમૂળ વાળો એટલા માટે થોડો ડિફિકલ્ટ હશે એટલે આપણે એ દાખલો કરાવીએ.
ચોથો દાખલો વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 2 આ કિંમત આપેલી છે. તો આનો મતલબ શું થઈ ગયો તો કે x બરાબર વર્ગમૂળ 2 અને y બરાબર કેટલા થશે 4 વર્ગમૂળ 2. રેડી? x બરાબર વર્ગમૂળ 2 અને y બરાબર 4 વર્ગમૂળ 2 એ આપેલ સમીકરણમાં મૂકતા રેડી. તો આપણે કયું સમીકરણ આપેલું છે x 2y બરાબર 4 એટલે એમાં ડાબી બાજુ લઈ લઈએ આપણે એટલે x 2y બરાબર x ની જગ્યાએ કેટલા મૂકવાના વર્ગમૂળ 2 એટલે x ની જગ્યાએ વર્ગમૂળ 2 માઈનસ ના માઈનસ 2 ના 2 y ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે 4 વર્ગમૂળ 2. રેડી? હવે વર્ગમૂળ 2 એમણે આ બંનેનો ગુણાકાર વર્ગમૂળની બહારની સંખ્યા વર્ગમૂળ બહાર ગુણાય વર્ગમૂળની અંદરની કોઈ પણ સંખ્યા હોય તો એ વર્ગમૂળ અંદર ગુણાય. આપણે વાત કરી હતી બહુપદી ચેપ્ટરની અંદર એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ બે કોની સાથે ગુણાશે 4 સાથે એટલે 2 ગુણ્યા 4 એટલે શું થશે 8. તો 8 કેવા આવશે માઈનસ. શા માટે માઈનસ નિશાની એકવાર રહે એટલા માટે. એટલે 4 ગુણ્યા 2 એટલે 8 અને વર્ગમૂળ 2 તો એ રેડી. હવે આ એક વખત વર્ગમૂળ 2 આ 8 વખત વર્ગમૂળ 2 આ પ્લસ છે આ માઈનસ છે એટલે બે વિરુદ્ધ નિશાનીઓ એટલે શું થાય બાદબાકી થાય કે ન થાય. અને મોટામાંથી નાનું પદ બાદ કરવાનું મોટા પદની નિશાની મૂકવાની. તો એમાં જો આ એક વખત વર્ગમૂળ 2 આ 8 વખત વર્ગમૂળ 2 તો 8 વર્ગમૂળ 2 માંથી એક વર્ગમૂળ 2 બાદ કરો એટલે કેટલા વધે 7 વર્ગમૂળ 2 વધે. હવે આ 7 વર્ગમૂળ 2 કેવા આવશે તો કે મોટા પદ જેવા. મોટું પદ કોણ છે 8 વર્ગમૂળ 2 એ નિશાની કેટલી છે માઈનસ એટલે 7 વર્ગમૂળ 2 જે આવશે એ કેવા આવશે માઈનસ. એટલે આનો જવાબ શું આવશે 7 વર્ગમૂળ 2 પણ કેવા માઈનસ. તો માઈનસ 7 વર્ગમૂળ 2. રેડી? આપણે જવાબ શું જોતો તો 4 પણ 4 આવતો નથી એટલે આ એનો ઉકેલ થશે ને એને લખવાનું અહીંયા નોટ ઇક્વલ ટુ 4. 4 જવાબ આવતો નથી માટે વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 2 એ આપેલ સમીકરણના ઉકેલ ન થાય. એ આપેલ સમીનો ઉકેલ ન થાય. આવી ગયો ખ્યાલ? તો આ રીતના દાખલા હવે આપણને આવડવા જોઈએ. ત્યાર પછી એક એવો દાખલો છે 5મા નંબરનો દાખલો. x ની કિંમત 1 y ની કિંમત 1 આ બંને કિંમત આપેલ સમીકરણમાં x અને y ની જગ્યાએ મૂકવાની. જો જવાબ 4 આવી જાય તો એનો ઉકેલ કહેવાય. 4 જવાબ ન આવે તો ઉકેલ કહેવાય નહીં. એ દાખલો તમારે હોમવર્ક ની અંદર કરી લેવાનો. ક્લિયર? ત્યાર પછી હવે આપણે દાખલા નંબર 4 એ હોય જો x બરાબર 1 અને y બરાબર 1 જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ સમીકરણ 2x 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત મેળવો. રેડી? હવે આપણે જો આપણે કહી દીધું કે x બરાબર 2 અને y બરાબર 1 એ આપણને એક દ્વિજન સુરેખ સમીકરણ આપેલું છે. એનો એક ઉકેલ હોય તો તમારે શું મેળવવાનું k ની કિંમત મેળવવાની. હવે આ પ્રકારે જ્યારે પણ દાખલા આવે કે આપણને કહી દે કે x બરાબર કોઈ કિંમત આપી y બરાબર કોઈ કિંમત આપી આ બંને કિંમતે આપેલ સમીકરણનો ઉકેલ છે આવું કહી દે તો એક કિંમત x અને y ની આપણને જે કિંમત આપી હોય એ કિંમત આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય એ દ્વિચલ સુરેખ સમીકરણમાં તમે મૂકો એટલે આપેલ સમીકરણનું સમાધાન થાય. રેડી? અને પછી આપણને જે અચળાંક આપેલો હોય એને આપણે શું કરવાનું સૂત્રનો કરતા બનાવી દેવાનું. તો એમાં લખવાનું ઉકેલની અંદર કે x બરાબર 2 અને y બરાબર 1
એ આપેલ સમીકરણ નો એક ઉકેલ હોવાથી એ સમીકરણ 2x 3y 4 નો ઉકેલ હોવાથી રેડી અહીંયા કહી દીધું કે x 2 અને y 1 કે આપેલ સમીકરણનો શું છે એક ઉકેલ હોવાથી હવે ઉકેલ છે એટલા માટે આપણે શું કહી શકીએ તો કે આપેલ સમીકરણમાં x ની જગ્યાએ x ની કિંમત અને y ની જગ્યાએ y ની કિંમત મૂકતા આપેલ સમીકરણનું શું થાય સમાધાન થાય રેડી તો લખવાનું x 1 હોવાથી x 2 અને y 1 દ્વારા સમીકરણ આપણે જે સમીકરણ આપેલું છે 2x 3y k નું સમાધાન થાય રેડી માટે હવે આપણે શું કરવાનું તો કે આપણે જે કિંમત આપી x 2 અને y 1 આ કિંમત આપેલ સમીકરણમાં મૂકવાની રેડી એટલે આપણે જે સમીકરણ આપ્યું આપણે લખી નાખી 2x 3y k રેડી હવે આ સમીકરણમાં x ની જગ્યાએ x ની કિંમત અને y ની જગ્યાએ y ની કિંમત મૂકો એટલે શું થશે 2 x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 3 y ની જગ્યાએ કેટલા મૂકવાના 1 k રેડી માટે 2 ગુણ્યા 2 એટલે શું થશે 4 2 ગુણ્યા 2 4 3 ગુણ્યા 1 એટલે 3 બરાબર k માટે 4 3 એટલે કેટલા થશે 7 બરાબર k આમ k ની કિંમત શું મળે માટે k બરાબર 7 આ એનો જવાબ થશે જે આપણે કિંમત મેળવવાની હતી એ ક્લિયર તો હવે આ રીતે આપણને દાખલા આ પ્રકારના પણ દાખલા આવડવા જોઈએ રેડી કે કોઈ પણ x અને y ની કિંમત આપેલી હોય ઈ x અને y એ આપેલ સમીકરણના ઉકેલ છે એવું તમને કહી દીધું હોય તો એ કિંમત આપેલ સમીકરણમાં મૂકતા આપેલ સમીકરણનું શું થાય સમાધાન થાય એટલે કે કિંમત આપેલ સમીકરણમાં x અને y ની જગ્યાએ મૂકીને જે આપણને અચળાંક આપ્યો હોય અહીંયા કઈ અચળાંક આપેલો હોય એને સૂત્રનો કરતા બનાવો હવે જો અહીંયા તો સૂત્રનો કરતા બનાવીને આપેલો છે કદાચ કે આ બાજુ પણ આવી શકે રેડી ડાબી બાજુ તો આપણે ઈ કે એને કરતા બનાવતા આવડવું જોઈએ ક્લિયર અહીંયા સુધીનું તો અહીંયા આપણે આ સ્વાધ્યાય પૂરું થાય 4.2 સ્વાધ્યાય હવે આવે એક ગ્રાફ આલેખ દોરવાનો રેડી કે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરાય કેવી રીતે રેડી તો આની માટે આપણે ગ્રાફ પોથી દરેક વિદ્યાર્થી પાસે હોવી જોઈએ વિકાસ ગ્રાફ પોથી રેડી આ ગ્રાફ પોથીની અંદર દરેક ગ્રાફ આપણે દોરવાનો થશે તો આપણે શરૂઆત કરીએ રેડી ગ્રાફ દોરવાની તો સૌથી પહેલા સ્વાધ્યાય 4.3 એમાં પહેલો દાખલો છે નીચે દર્શાવેલ પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો રેડી સ્વાધ્યાય 4.3 એમાં પહેલો દાખલો છે ગ્રાફ પોથીની અંદર સ્વાધ્યાય 4.3 નો પહેલો ગ્રાફ કાઢો પહેલા અત્યારે આપણે આ કરી પહેલો ગ્રાફ તેમાં શું છે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ માટે તમારે આલેખ દોરવાના છે નીચે તમને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે ચાર આ ચારે ચાર દ્વિચલ સુરેખ સમીકરણના તમારે શું દોરવાના છે આલેખ દોરવાનો છે રેડી તો આપણે દોરીએ સ્વાધ્યાય 4.3 આલેખ દોરવાનો છે એ રકમ લખતો નથી ડાયરેક્ટ પેલો દાખલો લઈ લઈએ આપણે એમાં પહેલો છે x y 4 રેડી આનો આલેખ દોરવો છે તો જો ખાસ ધ્યાન રાખજો આલેખ દોરવા માટે આપણે શું કરવાનું તો કે આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય એ દ્વિચલ સુરેખ સમીકરણના મિનિમમ 3 ઉકેલ મેળવી લેવાના કેટલા આમ તો જોવા જઈએ તો 2 ઉકેલ મેળવો તો પણ ચાલે રેડી પણ 2 ઉકેલ દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણો ગ્રાફ ઈ સાચો હશે કે ખોટો હશે રેડી પરફેક્ટ સાચું હોય ગણતરી સાચી હોય તો વાંધો ના પણ આપણને ખ્યાલ આવે એની માટે આપણે શું કરવાના મિનિમમ 3 ઉકેલ મેળવવાના રેડી
હવે 3 ભિન્ન ઉકેલ મેળવો પછી દ્વિચલ સુરેખ સમીકરણનો તમે આલેખ દોરશો આ આલેખ હંમેશા સુરેખ રેખા મળે સુરેખ રેખા મતલબ કે સીધી રેખા મળે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો એ હંમેશા શું હોય સીધી રેખા હોય તો આ સીધી રેખા દોરવા માટે રેડી આપણે આલેખ દોરવો પડે તો કે આનો x y 4 નો આલેખ દોરી તો એની માટે આપણે સૌથી પહેલા શું કરવાના 3 ભિન્ન ઉકેલ મેળવવાના હવે આ ઉકેલ કઈ રીતે મેળવવાના તો કે આપણે જેમ સહેલું પડે એ રીતે મેળવવાના કે આપણે જે કિંમત આપણે આલેખની અંદર સહેલાઈથી દર્શાવી શકીએ એ રીતે મેળવવાના થાય તો યામ સમતલમાં બિંદુનું નિરૂપણ કઈ રીતે કરવું એ આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા યામ ભૂમિતિની અંદર રેડી એટલે એ આપણને ખ્યાલ હોય અને ઉકેલ કઈ રીતે મેળવવા એ ઉકેલ આપણે અહીંયા આગળ મેળવેલા છે રેડી આમાંની ભાગના દાખલાની અંદર આગળ તો આને આપણે ઉકેલ મેળવી તો ઉકેલ મેળવવા માટે શું મેં તમને કીધું હતું કે જેનો સહગુણક નાનો હોય એને સૂત્રનો કરતા બનાવો તો એ જો બંનેના સહગુણક શું હોય એક એક જ છે તો ગમે એને સૂત્રનો કરતા તમે બનાવી શકો હું x ને સૂત્રનો કરતા બનાવું તો y બરાબર ની બીજી બાજુ જાય તો માઈનસ થશે તો x બરાબર શું થઈ જાય 4 y રેડી તો y બરાબર 0 લો 0 માટે x બરાબર શું મળશે તો કે 4 માઈનસ y ની જગ્યાએ 0 એટલે 4 માઈનસ 0 એટલે શું આવશે 4 અને જો y બરાબર 1 લો 1 માટે x બરાબર શું આવશે તો કે 4 માઈનસ y ની જગ્યાએ 4 માઈનસ એટલે કેટલા થશે 3 પ્લસ 3 આવે ને બે વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા પદની નિશાની રેડી હવે y બરાબર 2 લઈ લો 2 માટે x બરાબર શું આવે 4 માઈનસ 2 4 માઈનસ 2 એટલે પ્લસ 2 રેડી વેર કોષ્ટક દોરી નાખો તો તમે તો ગ્રાફ ની અંદર કોષ્ટક આ રીતે આપેલું જ હશે દોરી રેડી x ની કિંમત y ની આ જે કિંમત લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ઘણી વખત અહીંયા દાખલો આપણો સાચો હોય પણ અહીંયા જે કિંમત લખી એ કિંમત ખોટી લખાઈ જાય x ના ખાનામાં y ની કિંમત લખાઈ જાય y ના ખાનામાં x ની કિંમત લખાઈ જાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું રેડી ભૂલ ન પડે નહીં તો દાખલો સાચો ને કિંમત ખોટી લખાય એટલે આપણો ગ્રાફ ખોટો પડી જાય રેડી તો જો y બરાબર 0 લો તો અહીંયા y ના ખાનામાં 0 લખવાનું ત્યારે x ની કિંમત કેટલી મળે 4 એટલે x ની કિંમત 4 રેડી જો y બરાબર 1 લેવામાં આવે તો x ની કિંમત કેટલી મળે 3 એટલે 3 અને જો y બરાબર 2 લેવામાં આવે એટલે y ના ખાનામાં 2 તો x ની કિંમત કેટલી મળે મને 2 મળે રેડી હવે આનો આપણે આલેખ દોરવાનો છે રેડી આલેખ દોરીએ અહીંયા તમારી પાસે તો વિકાસ ગ્રાફ પોથી હશે બધાને એટલે તમને અંદર ગ્રાફ દોરેલો આપેલો જોઈએ રેડી મારી પાસે ગ્રાફ અત્યારે છે ને એટલે હું અહીંયા બોર્ડ ની અંદર ગ્રાફ દોરું છું ધ્યાન રાખજો તમારે કઈ રીતે દોરવાનો તો કે પહેલા યામાક્ષો દોરી લેવાના યામાક્ષો મતલબ x અક્ષ અને y અક્ષ રેડી હવે આ x અક્ષ અને y અક્ષ કઈ રીતે દોરવાની તો કે આપણે x અક્ષ અને y અક્ષ દોરવાની થાય x અક્ષ એટલે આડી કિનારી અને y અક્ષ એટલે ઊભી કિનારી રેડી શુદ્ધ ગુજરાતીમાં સમજીએ તો અથવા તો x અક્ષ એટલે સમક્ષિતિજ રેખા અને y અક્ષ એટલે શિરોલંબ રેખા આ દોરવી પડે યામાક્ષો તો યામાક્ષો દોરવા માટે ગ્રાફની અંદર આપણે જે ઘાટી લીટી આપેલી હોય રેડી એ લીટી ઉપર એ લીટી દોરવાની x અક્ષ અને y અક્ષ ગ્રાફની અંદર જે ઘાટી લીટી આપેલી હોય એ ઘાટી લીટી ઉપર x અક્ષ અને y અક્ષ દોરવાના રેડી હવે આપણે દોરીએ અહીંયા કણે આ x અક્ષ આ બાજુ આવશે x ડેશ અહીંયા આપણે દોરીએ y અક્ષ
x અક્ષ અને y અક્ષ ક્યાં દોરવાની? ઘાટી લીટી ઉપર દોરવાની. આ રીતે આને કહીએ આપણે y, અહીંયા કહીએ y પ્લસ. રેડી? તો ઘણા કહે છે સર આપણે આ L આકારનો ગ્રાફ કેમ દોર્યો? તો કે જો આપણે જે કિંમતની જરૂર છે એમાં મારે માઈનસ કિંમતની જરૂર નથી. એ કઈ માઈનસ કિંમત આવતી નથી x ની કિંમત એ કઈ માઈનસ આવતી નથી, y ની કિંમત એ કઈ માઈનસ આવતી. એટલે જો y ની કિંમત માઈનસ સુધી ક્યાં આવે? અહીંયા નીચેની બાજુ. એટલા માટે એ મેં દોરેલી નથી. x ની માઈનસ કિંમત ક્યાં આવે? આ બાજુ, ડાબી બાજુ. એટલા માટે એ મેં દોરેલી છે નહીં. બાકી તમે આ લાઈનને પણ આમ લંબાવી શકો અને નીચે લંબાવી શકો, પણ આપણે એની જરૂર નથી એટલે આપણે અત્યારે દોરતા નથી. જો જરૂર હોત તો આપણે આને આગળ લંબાવે રેખાને. રેડી? તો અહીંયા આપણે જરૂર નથી માઈનસ કિંમતની, એટલે માઈનસ કિંમત નહીં દર્શાવવા માટે એ આકારનો ગ્રાફ દોરી આ રીતે. રેડી? હવે જેટલા બિંદુઓની આપણે જરૂર છે, મેક્સિમમ 4 બિંદુની જરૂર છે, તો આ 4 બિંદુ આવી જાય ત્યાં સુધીના બિંદુ તમારે લખવા પડે. રેડી? તો જો હવે તમને જો ગ્રાફ આપેલો હોય એ ગ્રાફ પેપર ની અંદર ઘાટી લીટી આપેલી હોય. રેડી? તમારે ત્યાં ઘાટી લીટી આપેલી છે એ ઘાટી લીટીમાં જ આ પોઈન્ટ દર્શાવી દેવાના. રેડી? કે ઘાટી લીટી ઉપર તમે x અક્ષ અને y અક્ષ દોરેલી હોય. રેડી? પછી પહેલી ઘાટી લીટી આ રીતે પોઈન્ટ કરી નાખો, ત્યાં લખી નાખો અહીંયા. બીજી ઘાટી લીટી એ 2, ત્રીજી એ 3, ચોથી એ 4, 5, 6 અને 7. રેડી? આ બધી એમ અહીંયા એમ 2, 3 ઘાટી લીટી જ્યાં હોય ત્યાં નામકરણ કરવાનું, આ ખાસ ધ્યાન રાખવાનું. રેડી? જ્યાં ઘાટી લીટી આવે તમારા ગ્રાફ પેપર ની અંદર હોય જ ઘાટી લીટી, એટલે ઘાટી લીટી પર આ રીતે પોઈન્ટ કરી 1 2 3 4 5 6 એ રીતે લખી નાખવાનું. ક્લિયર? હવે આ સમતલમાં બિંદુનું નિરૂપણ કઈ રીતે કરવું એ તમને બધાને ખ્યાલ છે. રેડી? તો જો આપણે ખ્યાલ હોવો જોઈએ કે x m 0 કઈ અક્ષ ઉપર હોય? y અક્ષ ઉપર. અને y m 0 કઈ અક્ષ ઉપર હોય? x અક્ષ ઉપર. તો અહીંયા તમે જો 4 0 રે y m 0, y m 0 મતલબ કઈ અક્ષ ઉપરનું બિંદુ થાય? x અક્ષ ઉપરનું બિંદુ. અહીંયા y m જો 0 હે, y m 0 હોવાનો મતલબ શું થશે કે આ x અક્ષ ઉપરનું બિંદુ હોય. તો x અક્ષ ઉપર 4 ક્યાં આવશે? અહીંયા આવે. તો એક આ બિંદુ. રેડી? દર્શાવી દેવાનું આ રીતે. ત્યાર પછી x m 3 y m 1. તો x m 3 ક્યાં આવશે? અહીંયા x અક્ષ ઉપર. y m 1 ક્યાં આવે? અહીંયા. હવે આ 3 માંથી તમે આમ લંબ રેખા દોરો, આ 1 માંથી આમ લંબ રેખા દોરો, એટલે બંને ક્યાં છેદે? તો કે અહીંયા કાંઈ છેદશે કે નહીં? અહીંયા છેદે. રેડી? આ બિંદુ દર્શાવી આવી ગયો ખ્યાલ? ત્યાર પછી હવે બે x m એ 2 y m એ 2. તો x m 2 ક્યાં આવશે? અહીંયા. અને y m 2 ક્યાં આવશે? અહીંયા. આ બંને ભેગા કઈ જગ્યાએ થશે? 2 માંથી લંબ દોરો, આ 2 માંથી લંબ દોરો, એટલે બંને અહીંયા મળે છેદે. એ બિંદુ દર્શાવી દેવાનું. રેડી? હવે આ ત્રણે બિંદુ એ એક જ રેખામાં આવેલા હોય. રેડી? આ ત્રણે બિંદુ ક્યાં આવેલા હોય? એક જ રેખા ઉપર આવેલા હોય. જોજો આ એક જ રેખા ઉપર આવે ત્રણે બિંદુ. અને આ રેખા કઈ રેખા થઈ ગઈ? તો કે x y બરાબર 4. આ એનો ગ્રાફ થઈ ગયો તૈયાર. આયો છે. હવે જો આ ત્રણે બિંદુ આપણે જે ત્રણે બિંદુ મેળવ્યા, આ ત્રણે બિંદુ જો એક જ રેખા ઉપર આવેલા ન હોય તો સમજવાનું તમારો ગ્રાફમાં કઈ ભૂલ થાય છે.
ત્યાં ગણતરીમાં ભૂલ હોય અથવા ગ્રાફમાં કોઈ પણ બિંદુ દર્શાવવામાં ભૂલ થતી હોય. બાકી દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો એ હંમેશા સીધી રેખા જ મળે. આ રીતનો ખ્યાલ આવે કે આલેખ કઈ રીતે દોરવો. હવે આ પ્રકારના ગ્રાફ તમને આવડે. રેડી? હવે આગળના ગ્રાફ આપણે આના પછીના લેક્ચરની અંદર દોરીશું. ત્યાં સુધી નમસ્કાર.